સુરત જિલ્લાના માંગરોળ તાલુકા મથકે આવેલા પ્રખ્યાત જલેબી હનુમાન મંદિર ખાતે ડાંગ જિલ્લાના 11 આદિવાસીઓની સનાતન ધર્મમાં ઘરવાપસી થઈ છે। અગાઉ પણ આ પંથકમાં 44 આદિવાસીઓની ઘરવાપસી થઈ ચૂકી છે। હિન્દુ સંગઠનો અને આદિવાસી અગ્રણીઓના પ્રયાસોથી ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બેલબારી સહિતના અલગ અલગ ગામોના બાળકો, મહિલાઓ અને યુવાઓએ વિધિ વિધાન સાથે ખ્રિશ્ચન ધર્મ છોડીને ફરી મૂળ સનાતન ધર્મ અંગીકાર કર્યો હતો। આ પ્રસંગે તમામ લોકોને ગળે સનાતન ધર્મનો ખેસ અને હનુમાન દાદાનું પવિત્ર લોકેટ પહેરાવવામાં આવ્યું હતું। ગ્રામજનો અને હિન્દુ આગેવાનોના જણાવ્યા અનુસાર ખ્રિશ્ચન મિશનરીઓ દ્વારા ગરીબ આદિવાસીઓને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને બીમારીઓ દૂર કરવાની લોભ લાલચ આપીને ધર્માંતરણ કરવામાં આવ્યું હતું। જો કે ધર્મ બદલ્યા બાદ પણ તેમની આર્થિક કે શારીરિક સ્થિતિમાં કોઈ સુધારો ન થતા અને છેતરાયા હોવાનો અહેસાસ થતા તેઓએ સ્વેચ્છાએ હિન્દુ આગેવાનોનો સંપર્ક કર્યો હતો। અગાઉ સુરતના માંડવિયામાં પણ ધર્માંતરણ કરાવતા તત્વો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે। ત્યારે આ વિસ્તારમાં ચાલતી આવી ધર્માંતરણની પ્રવૃત્તિઓ સંપૂર્ણ બંધ થાય તેવી માંગ હિન્દુ સંગઠનો કરી રહ્યા છે।